જી કોનો ફોન હતો? શું થયું? મને કોને? જી મને કોને? જી આપણી ગીતાને કંઈ થયું નથી ને? વિજય મરી ગયો એટલે ગીતાએ કોઈ ખોટું પગલું નથી ભર્યું ને? જી બોલો ને જી, મહેરબાની કરીને મને કહો કે મારી દીકરીને શું થયું? એને કંઈ નથી થયું સુશીલા. પેલા મંત્રીના દીકરાને થયું હતું, પણ તારી દીકરીએ એને બચાવી લીધો. પણ ગીતાએ એને બચાવી લીધો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમે એને બચાવી લીધો. હું અત્યારે જ ઘીનો દીવો કરું છું. હા આવું તો ક્યારે જ થાય હો ગીતા. આવી રીતે અચાનક આંચકો લાગે ને ત્યારે શ્વાસ બંધ થઈ જાય છે, હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. બધાને લાગે છે કે વ્યક્તિ મરી ગઈ છે. મૃતદેહને સ્મશાન ગૃહમાં લઈ જાય છે અને ત્યાં મૃતદેહ પાછો ઊભો થાય છે. વિજય સાથે પણ એવું જ થયું. ભગવાનનો આભાર માન કે તારો પતિ ભાગ્યશાળી છે, એટલે જ તારો પતિ બચી ગયો. બ્રધર, પતિ તો બચી ગયો, પણ પતિ તરીકે જીવવા માટે મારી પાસે માત્ર 10 દિવસ બાકી છે. બસ એટલા જ દિવસ. અને આ 10 દિવસમાં મારે પૂરા 1 લાખ રૂપિયા કમાવાના છે બ્રધર. અરે તારા લાખ રૂપિયાને ગોળી માર. તું બચી ગયો એ જ મોટી વાત છે. તારે 1 અઠવાડિયું આરામ તો કરવો જ પડશે. મારા ભાઈ, હું માનું છું કે તારા હાડકાં ભાંગ્યા નથી, પણ શરીરને ઘણી ઈજાઓ થઈ છે. ડોક્ટરે તને આરામ કરવા કહ્યું છે. હા વિજય, તારે 1 અઠવાડિયું આરામ કરવો પડશે. ગીતા, તું આ શું બોલે છે? તને ખબર છે ને તારા પપ્પાએ મને શું ચેલેન્જ આપી છે? એ ચેલેન્જ જીતવા માટે મારી પાસે 10 દિવસ બાકી છે. ગમે તેમ કરીને મારે બાકીના પૈસા કમાવા જ પડશે ગીતા. જો હું આરામ કરીશ ને તો હારી જઈશ. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે વિજય. 10 દિવસમાં તારે 1 લાખ કમાવાના છે હું જાણું છું, પણ એના માટે તું તારો જીવ જોખમમાં મૂકીશ વિજય. ભગવાનની દયાથી તું મરતા મરતા બચ્યો છે. હવે તું ફરીથી તારો જીવ જોખમમાં મૂકીશ? તારી હાલત તો જો, કેટલું વાગ્યું છે. તને આવી હાલતમાં હું નથી જોઈ શકતી વિજય. એ પાગલ, મને શું થયું છે કે તું રડે છે? હું બિલકુલ ઠીક છું. જો એક વાત જાણી લેજે ગીતા, મારું જીવન તો તું છે. અને તને મેળવવા માટે મારો જીવ જોખમમાં મૂકવો પડે ને તો મૂકી દઈશ ગીતા. તું ફરીથી જીત કરવા લાગ્યો વિજય, એ પણ આવી હાલતમાં. ગીતાના કારણે તારો જીવ બચી ગયો. હવે તારે સ્વસ્થ થવા માટે આરામ કરવો પડશે. હા વિજય, ચેલેન્જ કરતા લાઈફ વધુ મહત્વની હોય ને. દિવ્યા, ગીતાનો પ્રેમ મારા માટે જીવ કરતા વધારે મહત્વનો છે. અને મારો પ્રેમ મેળવવા માટે મારે કામ તો કરવું જ પડશે ને. વિજય, તું સમજતો કેમ નથી? હે, તું 4-5 દિવસ આરામ નહીં કરી શકે?
જો તું આરામ નહીં કરે તો જલ્દી સાજો નહીં થાય એવું ડોક્ટરે કીધું છે.